વિલેજ 20 સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ। યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે। આગામી 20 સપ્ટેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમુદ્રી કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે। દરેક ઘરમાં વાર્ષિક ₹16,000થી વધુનો લાભ। પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત બિજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે। આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે। આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે। આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ છે। આ પ્રોજેક્ટથી વાર્ષિક 2,95,000 યુનિટ ઉત્પાદનની સંભાવના છે। આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધ પણ આવક થશે। દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે। આ બાબતે ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે। હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઈ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે। સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે। આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે। મારું નામ મિયા હુસેન ગુરબેગ, હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે ધોરડો ગામ જે છે એ 100 સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે, જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે। તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે, એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદ્ધર થઈ શકશે। અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદ્ઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થઈ, જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનું માહોલ છે। 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે। એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે, જે કાંઈ ધોરડામાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે। સૂર્યઘર પીએમ સૂર્યઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનો આભાર માનું છું। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ, કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, જેને આજે આખી કચ્છનું એક પહેલું ગામ જે પીએમ સૂર્યઘરથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યો, એના માટે હું સૌનો આભાર માનું છું।